નીલ કલરના પથ્થર પડ્યું હોય, ગોપીઓએ લુગડા સાફ કરીને એના ઉપર લુગડા સુકવતા, ભૂલમાં ને ભૂલમાં મેં પથ્થર તો નથી ઉપાડી લીધું. ભગવાને વિચાર કરે છે કે મૂર્ખ, અરે મારા ભક્તો પથ્થરમાં પણ મને દર્શન કરતા હોય અને તું મારામાં પથ્થરને દર્શન કરે છે. એમ તે યામતી સાગતી પથ્થર સાથે જ તને ભટકાવ અને પોતાનું વજન વધાર્યા અને નીલકમલના પથ્થર હતું એને ઉપર જ ભગવાનને પછાડ્યા અને ગોવિંદાએ નમો નમઃ ત્રિનાવર્તને ભગવાને ઉદ્ધાર કર્યા. ત્રિનાવર્તને ઉદ્ધાર કર્યા. એક દિવસ વાસુદેવજી મહારાજ ગર્ગાચાર્યજીને મળે છે. ગર્ગાચાર્યજી જાદવોના કુલગુરુ છે. મળીને કીધું કે હે ગર્ગાચાર્યજી મહારાજ, ગોકુલમાં મારા બે પુત્રો છે અને આપ જાઓ એનું નામકરણ કરો. ગર્ગાચાર્યજી મહારાજે કીધું કે રોહિણી પુત્ર બલદેવજીનું હું નામકરણ કરું તો એમ સમજી શકાય, પણ જો નંદ ને યશોદાને તું દીકરાને એમ કહે છે કે મારો દીકરો છે અને તમે એના નામકરણ કરો તો બીજું કઈ વાંધો નથી, પણ એક વાંધો આવશે. શું? કંસ જે દિવસે યોગ માયા આકાશવાણી કર્યા તે દિવસના જ તપાસ કરે છે. તો હું રોહિણી પુત્રનું નામકરણ કરું એમાં કોઈને શંકા નહીં, પણ નંદ અને જશોદાના જે દીકરા ગણાય છે એનું જો હું નામકરણ કરીશ તો કંસને વધારે પડતા શંકા પડશે.